કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમનું રેકેટ ઝડપી પાડવાના ગુનામાં નાસ્તા ફરતા વધુ એક આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ નરેન્દ્ર મોદીને પત્ર લખી સુરત શહેરમાં સોલિડ અને બગીચા કચરા વ્યવસ્થાપન અંગે ગંભીર અનિયમિતતાઓની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન હેઠળની સુપર સ્વચ્છ લિંગમાં સતત ત્રીજા વર્ષે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે હકીકતમાં શહેરા કચરા વ્યવસ્થાપનના મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નિષ્ફળ રહ્યું છે. વિજય પાનસેરિયાના જણાવ્યા મુજબ સુરતમાં દરરોજ 3000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો મોટો હિસ્સો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ થતો નથી. તેમણે બગીચા અને ઉદ્યાન કચરાના યોગ્ય વિભાજન અને પ્રોસેસિંગનો અભાવ દર્શાવતા જણાવ્યું કે આ કચરો સામાન્ય નગરપાલિકા કચરામાં મિશ્રિત કરવામાં આવે છે, જે પર્યાવરણ અને ભૂગર્ભ જળ માટે જોખમી છે. તેમણે નગર વિકાસ અને ગૃહ મંત્રાલયને મોકલેલા અહેવાલોમાં આંકડા ગોલમાલના સંકેતો દર્શાવતા કહ્યું કે કેટલાક વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ નોન ફંક્શનલ હોવા છતાં પુણે કાર્યરત બતાવવામાં આવ્યા છે. તેમણે સ્વતંત્ર ઓડિટ, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિક પ્રતિસાદના આધારે તપાસ કરવાની માંગ કરી છે અને પ્રધાનમંત્રીના હસ્તક્ષેપથી મિશનની વિશ્વસનીયતા વધુ મજબૂત બનશે તેમ જણાવ્યું હતું. વિજયભાઈ, પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે, શું છે બાબત? પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખવાની જરૂર એટલે પડી છે કે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતા લીગમાં સ્વચ્છ મિશન અંતર્ગત એમને સ્થાન મેળવ્યું છે. આ સ્થાન મેળવવા માટે જે પણ માહિતી, જે ડેટા, જે મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કર્યા છે એ બાબતનો પત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિડીયોગ્રાફી અને પુરાવા સાથે લખ્યો છે. તે પુરાવાઓમાં સુરત શહેરમાંથી જે રોજનો 3000 મેટ્રિક ટન કચરો નીકળે છે તેનો ખજોદ ડમ્પિંગ સાઇટ પર સાયન્ટિફિક વે નિકાલ નથી કરતો એના પુરાવા રજૂ કર્યા છે. સાથે સાથે જે પણ ત્યાં જે ડમ્પિંગ સાઇટ પર ફક્ત આઉટડેટેડ મશીનરી છે, 500 થી 600 મેટ્રિક ટનનો જ કચરો નિકાલ કરવાની કેપેસિટી છે, તો બાકીનો જે 2500 મેટ્રિક ટન કચરો છે એનો નિકાલ નથી થતો. એઝ ઇટ ઇઝ ઢગલા સ્વરૂપે પડેલો છે, પર્યાવરણને ખૂબ નુકસાન મોટું પહોંચાડે છે. અને આ સુરત શહેરમાંથી જે ગાર્ડન વેસ્ટ નીકળે છે એનો કોઈ નિકાલ નથી થતો, કારણ કે સુરત મહાનગરપાલિકા પાસે કોઈ કોન્ટ્રાક્ટર જ નથી. એટલે જે કચરો નીકળે એઝ ઇટ ઇઝ ડમ્પ કરી દેવામાં આવે છે, એને કોઈ નિકાલ કરવામાં નથી આવતો. આ તમામ પુરાવા સાથેની રજૂઆત માનનીય પ્રધાનમંત્રીશ્રીને પુરાવા સાથે અને વિડીયોગ્રાફી સાથે મોકલી છે. અને જે ખોટી રીતે ખોટા ડેટા રજૂ કરી, મેન્યુપ્યુલેટેડ ડેટા રજૂ કરી અને જે એવોર્ડ મેળવે છે એની સામે પગલાં લેવાની વાત કરે છે. જવાબદાર એજન્સીઓ અને જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને જે જમીની હકીકત છે એ પ્રમાણે એવોર્ડ મેળવે એ બાબતની માંગ કરી છે. અને બીજું, આપ જોશો કે સુરત શહેરના 9 ઝોનોમાં વહેંચાયેલું છે, તો આપ વેસુ એરિયા જોશો, પાલ, અડાજણ એરિયા જોશો તો ત્યાં સ્વચ્છતા જોવા મળે, પરંતુ આપ કતારગામ, વરાછા, ઉધના, સીમાડા, સરથાણા, પાંડેસરા કે સેન્ટ્રલ ઝોનના અલગ અલગ વિસ્તારમાં જોશો તો ગંદકીના ઢગલા હોય છે, કચરો નિયમિત લેવામાં નથી આવતો. આ તમામ બાબતો દર્શાવે છે કે જે એવોર્ડ મેળવવામાં આવે છે એ ખોટી રીતે, ખોટા આંકડા રજૂ કરીને, ખોટી માહિતી રજૂ કરીને મેળવવામાં આવે છે. જમીની હકીકત તદ્દન વિપરીત છે. જો જમીની હકીકતના આધારે એવોર્ડ લેવામાં આવે તો કયું સ્થાન મળે એ જોવાનું રહ્યું, અને એવોર્ડ બી જમીની હકીકતના આધારે જ મળવો જોઈએ, નહીં કે ખોટા અને મેન્યુપ્યુલેટ ડેટાના આધારે.